એક ચિત્રકાર અને બ્રશ સેટની મૂલ્ય 220 છે. ચિત્રકાર બ્રશ સેટના મૂલ્ય કરતાં 30 વધુ વસૂલે છે તો બ્રશ સેટનું મૂલ્ય કેટલું? તો ચિત્રકાર સી પ્લસ બ્રશ બરાબર 220. હવે શું કીધું? ચિત્રકાર બ્રશ સેટ કરતાં 30 વધારે તો ચિત્રકાર સી બરાબર બી પ્લસ 30. હવે સીની કિંમત આમાં મૂકી દો તો બી પ્લસ બી 2b પ્લસ 30 બરાબર 220. તો 30 ને સામે જાઓ માઇનસ 220માંથી 30 જાય તો 2b બરાબર 220 માઇનસ 30 190. તો બી બરાબર શું થઈ ગયું? 190 છેદમાં 2. 9 દુ 18, એક હોય તો 2 પંચા 10. તો બી બરાબર કેટલા આવશે? 95 રૂપિયા. ઓપ્શન નંબર 2. બગીચાના પ્રોજેક્ટ માટે 5:3:2 ગુણોત્તરમાં માટી, રેતી અને ખાતર મિશ્રણની જરૂર છે. જો કોઈ પ્રોજેક્ટ માટે 40 થેલી માટી જરૂર હોય તો રેતી અને ખાતરની કુલ કેટલી થેલીઓ જોઈશે? તો માટી, રેતી અને ખાતર કેટલા ગુણોત્તરમાં? તો કે 5:3:2. હવે જો માટીની થેલી કેટલી આપે? 40. તો આપણને ખબર પડી કેટલા 8 વડે ગુણાય તો બધી સંખ્યાને 8 8 વડે ગુણી દો તો 8 તેરી 24 થેલી શું જોશે? રેતી. 8 દુ 16, 16 થેલી શું જોશે? ખાતર. 24 થેલી રેતી અને 16 થેલી ખાતર. ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. કામદાર એક્સ એક કાર્ય 8 કલાકમાં પૂરું કરે છે કે હાલ કામદાર વાય એક્સ કરતાં 50% વધુ કાર્યક્ષમ છે. જો કામદાર એક્સ કામ શરૂ કરે અને કામદાર વાય તેની સાથે જોડાય તે પહેલા 2 કલાક કામ કરે છે તો એકવાર કામદાર વાય જોડાયા પછી કાર્ય પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગશે? તો અહીં આપણે એક્સ અને વાય બે ધારી લઈએ. હવે એક્સ કેટલા 8 દિવસમાં પૂરું કરે? આપણે એની કાર્યક્ષમતા ધારી લેવી 10. તો વાય ની કાર્યક્ષમતા કેટલી થઈ જાય? 15. હવે જો 8 કલાક કામ કરે, કાર્યક્ષમતા 10 પ્રતિ કલાકે, તો કુલ કામ કેટલું? 80 હશે. હવે શું કીધું? વાય કામદારની સાથે જોડાય તે પહેલા 2 કલાક કોણ કામ કરે? એક્સ. તો એક્સ ની કાર્યક્ષમતા કેટલી? 10. એવું 2 કલાક કામ કરે તો 20 કામ કરી નાખ્યું. તો આમાં બાકી કેટલું? 60 કામ રહ્યું. તો 60 કામમાં બંને ભેગા હશે 10 ને 15 25. તો 60 ભાગ્યા 25. તો 25 દુ 50 પર 10 ના છેદમાં 25. તો 2 કલાક પૂરા. અપૂર્ણાંકના મિનિટમાં ફેરવા ગુણ્યા 60 વડે ગુણી દઈએ. 10 ના છેદમાં 25 ગુણ્યા 60. 5 દુ 5 પંચા 12 પંચા. તો કેટલો સમય આવે છે? 2 કલાક ને 24 મિનિટ. ઓપ્શન નંબર 4. એક નવા પાર્કની ડિઝાઇન માટે સ્થાનિક સમુદાયના મતમાંથી ડિઝાઇન એને કુલ 2000 મતમાંથી 65% મત મળે તો ડિઝાઇન એને કેટલા મત મળ્યા હશે? તો 2000 ના 65% ટકા કાઢવા છેદમાં 100. 2 0 ઉડી ગયા. 20 ગુણ્યા 65. 65 દુ 130. પાછળ 0. કેટલા મત આવશે? 1300. ઓપ્શન નંબર 2. 2 સાયકલ સવાર ગોળાકાર ટ્રેક પર રિલે રેસમાં ભાગ લેશે. સાયકલ સવાર એ બિંદુ X થી શરૂ કરે છે અને 18 કિલોમીટરની ઝડપે ઘડિયાળની દિશામાં આગળ વધે. સાયકલ બી સવાર Y બિંદુથી વારાફરતી શરૂ કરે છે જે X થી ઘડિયાળની દિશામાં 30 કિમીની સ્થિતિએ 22 કિલોમીટરની ઝડપે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આગળ વધે છે. તે ટ્રેકની કુલ લંબાઈ 60 કિલોમીટર છે. તો રોક્યા વિના સાયકલ ચલાવવાનું ચાલુ રાખે તો કેટલા સમય પછી પ્રથમ વખત મળશે? હવે જો કેવો ગોળાકાર ટ્રેક છે તો ગોળાકાર ટ્રેક બનાવી દીધો. તો આખાનું અંતર કેટલું છે?
60 है तो आम 2 भाग करो तो 30 ना बनी जाए। तो अँ ए हशे क्या बिंदु तो कि एक्स ऊपर, अँ बी हशे क्या तो कि वाय बिंदु पर। હવે જો આપણને અહીં કીધું છે વાય એક્સ જે એક્સ થી ઘડિયાળની દિશામાં 30, ઘડિયાળની દિશામાં એટલે અહીંયા આ કેટલું અંતર છે તો કે 30 કિલોમીટર। હવે એ કઈ બાજુ આવે, આ બાજુ આવે, અને બી કયો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં છે। તો બંને સામ સામે થાય તો ઝડપનો શું થઈ જશે સરવાળો। તો પહેલાની કેટલી ઝડપ હતી 18 અને બીજાની કેટલી હતી તો કે 22। તો કુલ ઝડપ કેટલી 40 કિલોમીટર પ્રતિ કલાક, અંતર કેટલું 30, તો 30 ભાગ્યા 40। હજુ ઓપ્શન બધા મિનિટમાં તો કલાકમાં સમય આવશે કારણ કે કિલોમીટર પ્રતિ કલાક છે। મિનિટમાં ફેરવવા માટે ગુણ્યા 60, 20 તેરી 20 દુ 15 દુ 30, 15 તેરી 45 મિનિટ। ઓપ્શન નંબર 3। જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 હોય, સામાન્ય તફાવત 5 હોય તો 31મું પદ શોધો। તો 31 tn બરાબર શું થાય a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી। એ એટલે કેટલા 2, n માઇનસ 1 31 માઇનસ 1 એટલે 30 ગુણ્યા 5, 2 પ્લસ 30 પંચા 150, 150 ને 2 152। ઓપ્શન નંબર 4। એક લેપટોપની કિંમત પહેલા વર્ષે 10 ઘટે છે અને બીજા વર્ષે 5 વધે છે। જો શરૂઆતમાં લેપટોપની કિંમત 1000 હોય તો બીજા વર્ષના અંતે કેટલી હોય તો પહેલા 1000 હતી। હવે 10% ઘટી તો 90% કિંમતથી કે ટકા કાઢવા છેદમાં 100 ગુણ્યા બીજા વર્ષે 5 વધે તો 100 હોય ને બદલે કેટલી 105 થઈ જાય છેદમાં 100। 4 0 ઉડી ગયા, 105 નવા 9 પંચા 45, 9 એકા 9 તો કેટલા આવશે 945। ઓપ્શન નંબર 1। એક ઝવેરી દુકાન 1000 રૂપિયામાં એક નેકલેસ ખરીદે છે અને તેને 25% નફા પર વેચે છે। ગ્રાહક દ્વારા પરત કરવામાં પછી નેકલેસનું સમારકામ માટે 50 ની કિંમત થાય છે અને પછી મૂળ વેચાણ કિંમત પર 15% ડિસ્કાઉન્ટ પર તેને વેચવામાં આવે તો નેકલેસ પર મેળવેલ કુલ નફો કેટલો। હવે જો 1000 રૂપિયા હતા ના 25% નફો એટલે 125%માં વેચ્યો છેદમાં 100, 2 0 ઉડી ગયા તો કેટલા 1250 માં એની વેચાણ કિંમત થઈ ગઈ। હવે જો પરત આપ્યું તો આ નફો તેને કઈ મળવાનો નથી। હવે સમારકામ કર્યું તો એની પડતર કિંમત કેટલી થઈ જાય તો કે 1000 રૂપિયાનો નેકલેસ પ્લસ 50 રૂપિયાનું સમારકામ, 1000 ને 50 રૂપિયાનું સમારકામ થઈ ગયું। પછી શું કીધું પછી મૂળ વેચાણ કિંમતના 15% ડિસ્કાઉન્ટ એટલે 85%માં વેચો છેદમાં 100, 0 0 ઉડી ગયા, 125 ગુણ્યા 85 10,625 ભાગ્યા 10 એટલે કેટલું થઈ જશે 1062.5। હવે 1050 ની પડતર કિંમત હતી, વેચાણ કિંમત એને 1062.5 લીધી તો વધારે કેટલા 12.5 રૂપિયા મળ્યા નફો। ઓપ્શન નંબર 1 આપણો જવાબ। એક શૈક્ષણિક કાર્ય સ્પર્ધામાં સહભાગી મૂલ્યાંકન 3 ક્ષેત્રોમાં થાય છે જ્ઞાન, સર્જનાત્મક અને પ્રસ્તુતિ। સહભાગી અનુક્રમે 92, 88 અને 95 સ્કોર કરે। જો જ્ઞાન, સર્જનાત્મક અને પ્રસ્તુતિ માટેના સ્કોર અનુક્રમે 30%, 20% અને 50%નો ભાર ધરાવતા હોય તો સહભાગીને અંતિમ ભારાંક કેટલો। હવે જો 92 માંથી એને કેટલા ટકા 30% જ મળવા છે તો 92 ના 30%, 92 ના 30% એટલે કેટલા થયા 27.6%। 88 ના 20% એટલે પાંચમો ભાગ, 88 નો પાંચમો ભાગ 17.6%। અને 95 ના 50%, તો 95 ના 50% એટલે 95 ના અડધા 47.5। હવે આનો સરવાળો કરી નાખો 6 છે 12 ને 5, 17 ના 7 વધી 1, 7 21 ને 1 22 વધી 2, 4 ને 4 8 ને 1 9 તો અંતિમ ભારાંક સ્કોર કેટલો 92.7। ઓપ્શન નંબર
3. એક વેબ ડિઝાઇનર બેઝિક વેબ પેજ ડિઝાઇન કરવા માટે 2 કલાક અને કોમ્પ્લેક્સ વેબ ડિઝાઇન કરવા માટે 5 કલાકનો સમય લે છે. તો 10 બેઝિક અને 5 મીડિયમ વેબ પેજ ડિઝાઇન બનાવવા માટે કેટલો સમય લાગશે? હવે જો 10 બેઝિક બનાવ એક બેઝિક બનાવવા માટે કેટલા 2 કલાક, તો 10 બનાવવા માટે 20 કલાક, 5 મીડિયમ તો 5, કોમ્પ્લેક્સ અથવા મીડિયમ તો એના 5 કલાક, તો 5 બનાવવા માટે 25 કલાક, બેનો સરવાળો 20 ને 25 45 કલાક. ઓપ્શન નંબર 1. એક કલાકાર તેના 40,000 બજેટમાંથી 25% સામગ્રી પર ખર્ચ કરે છે. જો તેણીનું બજેટ આવતા વર્ષે 50% વધે છે તો તેની સામાનમાં ટકાવારી ખર્ચ કેટલી હશે? જો આવતા વર્ષે સામગ્રી પર કેટલો ખર્ચ કરતી હશે? હવે જો 40,000 હતા, 50% વધ્યું તો 40,000 ના 50 20% વધ્યું, 20,000 વધ્યું, કુલ કેટલા 60,000 રૂપિયા થઈ ગયા. હવે 25% જ ખર્ચ રાખે તો 25% ખર્ચ છેદમાં 100, 25 ચોક 15 ચોક તો કેટલો જવાબ આવી જશે? 15,000 રૂપિયા. ઓપ્શન નંબર 1. બગીચાને 1:8 ગુણોત્તરમાં ખાતર અને પાણીના મિશ્રણની જરૂર પડે છે. જો માળીએ 45 લીટર આવું મિશ્રણ તૈયાર કરવું હોય તો કેટલા લીટર ખાતરની જરૂર પડે? હવે જો 45 ના કુલ કેટલા 9 ભાગ પાડવાના, તો 45 ભાગ્યા 9 કારણ કે 8:1 ના પ્રમાણમાં આવે છે. હવે શું પૂછ્યું? કેટલા લીટર ખાતર? તો ખાતર તો એક જ ભાગ 9 પંચા 45 તો કેટલા લીટર? 5 લીટર. ઓપ્શન નંબર 3 આપણો જવાબ. કંપની તેના ઉત્પાદનના બોક્સ પેકેજ કરે છે જેમાં દર બોક્સે 24 વસ્તુ હોય. જો કંપનીએ 1200 વસ્તુનું ઉત્પાદન કરે તેમાં 144 ખામીયુક્ત હોય. બિન ખામીયુક્ત વસ્તુને પેક કરવા માટે કેટલા બોક્સ? બિન ખામીયુક્ત એટલે તો કે કુલ વસ્તુ 1200, એમાંથી ખામીયુક્ત 144 બાદ કરી દે. બિન ખામીયુક્ત કેટલી મળશે આપણને? 1056. એક બોક્સમાં કેટલા? તો કે 100 ને એક બોક્સમાં 24 હમાય વસ્તુ તો કે 1056 એ કેટલા ચોકડી ગુણાકાર છેદમાં 24 તો 1056 ભાગ્યા 24 24 ચોક 96 9 વધ્યા 24 ચોક 96 તો કેટલા આવશે? 44. ઓપ્શન નંબર 4. એક ટ્રક 8 લીટર ડીઝલનો ઉપયોગ કરીને 240 કિમીનું અંતર કાપે તો 80 કિમી આવરી લેવા માટે કેટલા લીટર ડીઝલની જરૂર પડે? તો 8 એ કેટલા 240 તો 80 એ કેટલા ચોકડી ગુણાકાર છેદમાં 240 80 ગુણ્યા 8 છેદમાં 240 80 તેરી 240 3 2 6 2 વધ્યા 3 6 18 3 6 18 આયલું છે 2.67. ઓપ્શન નંબર 2 આપણો જવાબ. એક લેબ ટેકનિશિયનના પ્રયોગ માટે 150 લીટર સોલ્યુશન તૈયાર કરવું જરૂરી છે. લેબમાં બે પ્રકારનું સોલ્યુશન છે. ટાઈપ એક્સ માં 25% કેમિકલ ઝેર હોય અને ટાઈપ વાય માં 50% કેમિકલ ઝેર. અંતિમ સોલ્યુશન 40% કેમિકલ ઝેર વાળું તો ટેકનિકલ દરેક સોલ્યુશનમાં કેટલા લીટર? તો જો પેલા 25% વાળું અને 50% વાળું બે ભેગું થઈને કેટલું 40% વાળું કરવું. એલિગેશન મેથડ કરી નાખો. 40 માંથી 50 માંથી 40 જાય તો 10, 40 માંથી 15, 40 માં 25 15 તો કેટલો 2:3 નો રેશિયો. કુલ કેટલા લીટર કરવું? 150 તો 150 ના 5 ભાગ પાડી દો તો એક ભાગ કેટલાનો આવશે? 30 નો. બે ભાગ હોય તો કેટલા 60 લીટર એક્સ વાળું જોશે અને 90 લીટર વાય વાળું જોશે. 60 લીટર એક્સ વાળું અને 90 લીટર વાય વાળું. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. એક ગેમિંગ કન્સોલની કિંમત 500 છે પરંતુ એક સ્ટોરની હોલ્ડિંગ સેલમાં તેને 22% ડિસ્કાઉન્ટ આપે તો ગેમિંગ કન્સોલની વેચાણ કિંમત કેટલી? હવે જો 500 ના 22% ડિસ્કાઉન્ટ આપ્યું તો 78% માં વેચ્યું છેદમાં
ટકા કાઢો, 2 0 ઉડી ગયા. 78 પંચા 390. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. વસ્ત્રોનો છૂટક વેપારી મૂળ 1500 ની કિંમતના બજેટ જેકેટ પર 15% અને 5% ઉપરા છપે 2 ડિસ્કાઉન્ટ લાગુ કરે. બંને ડિસ્કાઉન્ટ પછી જેકેટની કિંમત કેટલી? તો 1500 રૂપિયા વસ્તુ હતી. 15% ડિસ્કાઉન્ટ એટલે એને 85%માં વેચ્યું હશે, તો 85 ના છેદમાં 100. પછી પાછો 5% ડિસ્કાઉન્ટ એટલે 95 માં છેદમાં 100. 2 0 ઉડી ગયા. તો હવે આના છેદ ઉડાડીને જવાબ આવશે આપણો 1211.25. ઓપ્શન નંબર 1. ₹84,000 ની રકમ એબીસી વચ્ચે એવી રીતે વેચવામાં આવે કે એનો હિસ્સો બી અને સી ના ભાગના હિસ્સાનો ગુણોત્તર 5:7. એ જ રીતે બી નો હિસ્સો એ સી ના ભાગના હિસ્સાનો ગુણોત્તર 3:4 છે. તો સી નો હિસ્સો કેટલો? એ છેદમાં બી પ્લસ સી ગુણોત્તરને આપણે અલગ રીતે આ રીતે લખીએ કે 5/7. અને આ બી નો હિસ્સો શું છે? એ પ્લસ સી બરાબર 3/4. હવે જો અહીંયા આખામાં એબીસી આવ્યું અને આ બેનો સરવાળો કેટલો થયો? 12 થયો. અહીંયા એબીસી જ આપ્યું, એનો સરવાળો કેટલો? 7 થયો. તો આવું ચાલે નહીં. તો પેલા આને 7 વડે ગુણી દો, આને 12 વડે ગુણી દો. તો 7 પંચા 35, 7 7 49, 12 તેરી 36 અને 12 ચોક 48. હવે જો આનું ઉપરથી આપણે કહ્યું સીધી એ ની કિંમત 35, બી ની કિંમત 36 અને કુલ કેટલા હશે? તો કે 84. તો સી ની કિંમત મળી જશે આપણને. તો એ જેમ બી જેમ સી. એ બરાબર 35, બી બરાબર 36 અને સી બરાબર કેટલા થઈ જશે? 6 5 11 71 છે. 84 કરવાના એટલે 13 ઘટ્યા. સી ની કિંમત 13. તો 84,000 ના પહેલા તો 84 ભાગ પાડો. તો 84,000 ના 84 ભાગ. હવે એમાં સી નો ભાગ કેટલો? 13. તો 84 × 84 હોય કે 1000 × 13 તો કેટલા આવી જશે? 13,000 રૂપિયા. ઓપ્શન નંબર 2. એક રસોઈયાનો રસોઈ વર્ગમાં ઉપયોગ કરતા 3 પ્રકારના મસાલાનું મિશ્રણ તૈયાર કરે. મિશ્રણનું વજન 200 ગ્રામ, 250 ગ્રામ અને 300 ગ્રામ છે. એક મસાલાનું મિશ્રણ સરેરાશ વજન કેટલું હશે? હવે જો ત્રણેય ક્રમિક સમાંતર શ્રેણી 50 નો વધારો 50 નો વધારો, તો વચ્ચેની સંખ્યા સરેરાશ થઈ તો 250. ઓપ્શન નંબર 2 આપણો જવાબ. એક પંપ 3 કલાકમાં એક પુલ ભરી શકે. લીકેજ 9 કલાકમાં તેને ખાલી કરી શકે. જો પંપ અને લીકેજ બંને આકસ્મિક રીતે ખુલ્લા છોડી દેવામાં આવે તો પુલ ભરાતા કેટલો સમય લાગશે? તો ભરવા માટે 3 કલાક અને બી 9 કલાકમાં ખાલી કરી નાખે. 9 લીટરની આપણે ટાંકી માંડવી તો એ દર કલાકે 3 ભરતો હશે અને બી દર કલાકે 1 ખાલી કરતો હશે. બે ભેગા થાય તો દર કલાકે 2 ભરાતું. 9 ના છેદમાં 2 તો 4.5 કલાક. ઓપ્શન નંબર બી 1. બે સાયકલ સવારો એક જ બિંદુથી શરૂ કરી અને વિરુદ્ધ દિશામાં મુસાફરી કરે છે. એક સાયકલ 15 કિલોમીટરની ઝડપે અને બીજી 25 કિલોમીટરની ઝડપે છે. તેમને 80 કિલોમીટર અંતર માટે કેટલો સમય લાગે? હજુ એકબીજાની વિરુદ્ધ જાય છે તો ઝડપનો શું થઈ જાય? સરવાળો. તો કુલ ઝડપ કેટલી? 15 ને 25 40 કિલોમીટર પ્રતિ કલાક. અંતર કેટલું કાપવાનું? 80 અંતર ભાગ્યા ઝડપ. તો સમય મળી ગયો કેટલો? 2 કલાક. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. સફરજનની થેલી અને નારંગીની થેલીની કિંમત 3000 છે. નારંગીની થેલી કરતા સફરજનની થેલીની કિંમત 1400 વધુ છે. તો નારંગીની કિંમત કેટલી? સફરજન પ્લસ નારંગી 3000 રૂપિયા. સફરજનની થેલી કિંમત વધુ તો સફરજન માઇનસ નારંગી કેટલા આવશે? 1400 રૂપિયા.
હવે મારે ગોતવાની કઈ નારંગીની, તો હું આને માઇનસ વડે ગુણી દઉં, તો આ માઇનસ, આ પ્લસ અને આ માઇનસ. n પ્લસ n માઇનસ s ઉડી ગયા, n પ્લસ n 2n. 3000 માંથી 1400 જાય તો 1600 વધ્યા. n બરાબર કેટલા? 1600 ના અડધા 800. ઓપ્શન નંબર 3. જો સાયકલ સવાર 10 કિમીની ઝડપે 30 કિમીની મુસાફરી કરે અને 15 કિલોમીટરની ઝડપે પરત ફરે તો રાઉન્ડ ટ્રીપ માટે સાયકલ સવારની સરેરાશ ઝડપ. હવે જો જાય એટલું જ આવવાનું છે તો રાઉન્ડ ટ્રીપ થઈ, તો અંતર સરખું તો ઝડપ સરેરાશ બરાબર શું થઈ જાય? 2xy છેદમાં x પ્લસ y. તો 2 ગુણ્યા 10 ગુણ્યા 15 છેદમાં 2 નો સરવાળો. 10 કિલોમીટર પ્રતિ કલાક અને 15 કિલોમીટર પ્રતિ કલાક. તો 10 ને 15 25. 5 દુ 25 અને 5 તેરી 3 ચોક 3 દુ 6 દુ 12 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. બે સંખ્યાનો ગુણોત્તર 4:9 છે, તેમનો તફાવત 675 હોય તો સૌથી નાની સંખ્યા. તો આપણે આ બેનો તફાવત લઈ લઈએ કેટલો? 5 ભાગ 775. તો એક ભાગ ગોતી લઈએ પહેલા. તો 675 ભાગ્યા 5 તો 135. તો નાનો ભાગ એટલે 4 ભાગ ગોતવાના. તો 135 ગુણ્યા 4 તો 540. ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. એક વાહન 15 કિમીની ઝડપે 60 કિલોમીટર પૂર્વ તરફ ને પછી 10 કિલોમીટરની ઝડપે 40 કિલોમીટર પશ્ચિમની તરફ જાય છે, તો સમગ્ર 100 કિમીની મુસાફરી દરમિયાન વાહનની સરેરાશ ઝડપ. હવે જો અહીંયા આપણે ઓલું સૂત્ર નહીં વાપર, કારણ કે બંનેમાં અંતર કેવો છે? અલગ છે. તો પહેલા આનો સમય ગોતી લઈએ. તો 60 કિલોમીટર કાપવા માટે 15 કિલોમીટરની ઝડપે તો 4 કલાકમાં કપાય. 40 કિલોમીટર 10 કિલોમીટરની ઝડપે 40 ભાગ્યા 10 તો 4 કલાકમાં ઈ કપાય. તો કુલ અંતર કેટલું? 100 કિમી અને કુલ સમય 8 કલાક. તો 100 ભાગ્યા 8, 100 નો 8મો ભાગ એટલે 12.5 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર 2. એક ફેક્ટરીને ખબર પડી છે દર 500 પ્રોડક્ટ એ 5 ખામીયુક્ત મળે. જો ફેક્ટરીમાં 10,000 પ્રોડક્ટનું ઉત્પાદન કરે તો કેટલા ખામીયુક્ત પ્રોડક્ટ? હજુ આમાંથી 100 વડે ભાગી નાખે, તો આને 100 વડે ભાગી નાખો તો 2 0 ઉડી ગયા, તો કેટલા આવશે? 100. ઓપ્શન નંબર 2. 4 વર્ષ પહેલા રેચલ તેની બહેન લીલી કરતા 3 ગણી મોટી હતી. જ્યારે લીલી અત્યારે 12 વર્ષની છે તો રેચલ હવે કેટલા વર્ષની હશે? તો આ હલ લખી નાખો અને 4 વર્ષ પહેલા ઉપર લખો રેચલ, નીચે લખો લીલી. લીલી અત્યારે કેટલા? 12 વર્ષની. તો 4 વર્ષ પહેલા 8 વર્ષની હોય. તો 8 વર્ષની હતી ત્યારે એની બહેન લીલી કરતા 3 ગણી મોટી હતી. જ્યારે રેચલ એ લીલી કરતા 3 ગણી તો 24 હશે. ત્યારે 24 એટલે હાલમાં જવા માટે +4 કરવા પડે. 24 ને 4 28. હાલમાં કેટલા વર્ષની હશે રેચલ? 28 વર્ષ. ઓપ્શન નંબર 4. એક વિડિયો વાયરલ થઈ જાય છે જેના વ્યૂ દરરોજ બમણા થતા જાય છે. જો પ્રથમ દિવસના અંતે તેને 500 વખત જોવામાં આવ્યો હોય તો ચોથા દિવસના અંતે કેટલા વાર? જો પ્રથમ દિવસ પૂરો થઈ ગયો અને આપણને કીધું કેટલા? 500. બીજા દિવસના બમણા તો 1000 થઈ ગયા હશે. ત્રીજા દિવસના અંતે બમણા એટલે 2000 અને ચોથા દિવસના અંતે એટલે બીજા 2000 ના બમણા તો કેટલા? 4000 વ્યૂ થઈ ગયા છે. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. એક બેકરીમાં એક બોક્સ કપકેક બનાવવા માટે 3 ઈંડાની જરૂર પડે છે. એવા 15 બોક્સ બનાવવા માટે કેટલા? એક કેટલા? 3. તો 15 એ 15 ગુણ્યા 3 15 તેરી 45. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. એક ખેડૂત પાસે 2 ખેતરો છે. એક ખેતરનો વિસ્તાર 80 મીટર સ્ક્વેર લાંબો છે અને બીજા ખેતરનો વિસ્તાર 120 મીટર લાંબો છે. જો ખેતરનો કોઈ પણ શેષ ભાગ જગ્યા વિના સમાન કદમાં વિભાજિત કરવા માંગે છે તો દરેક ખેતરને વિભાજિત કરી શકે તેવો સૌથી મોટો વિસ્તાર કયો છે? આમાં બીજું કંઈ નથી કીધું. 80 અને 120 નો ભૂસા લેવાનો.
તો 40 દુ 80, 40 તેરી 120, તો કયો આવી જશે ઓપ્શન નંબર 1 આપણો જવાબ